જયરાજસિંહભાઈ ને છીંક આવે અને બીજાનું પાટલું પલળી જાય, તમે જયરાજસિંહભાઈ નો વાંક શું? જયરાજસિંહભાઈ ની ભાષામાં બોલીએ કે હું ચીક ખાઉં ને બીજાનું પાટલું પલળી જાય તો શું કરો? કે સૌરાષ્ટ્રની નેતાગીરીને નબળું પાડવા માટે જવાબદાર સૌરાષ્ટ્રના નેતાઓ જ છે. શિકાર કરવાની બે રીત હોય ને, એમાં એક રીત એવી પણ હોય છે કે શિકારની પાછળ દોડીને શિકાર કરાતો હોય છે, અને બીજી રીત એવી પણ હોય છે કે અજગરની જેમ એક જગ્યાએ બેસી રહેવાનું, શિકાર આપણા ઇલાકામાં આવે એની રાહ જોવાની. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના એવા અનેક નામ ગોંડલ જાડેજા પરિવાર દ્વારા આયોજિત તુલસી વિવાહના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જે એક સંદેશો પાઠવ્યો છે કે ગોંડલ તો જયરાજસિંહભાઈ જ સંભાળી રહ્યા છે અને જયરાજસિંહભાઈ જ સંભાળી શકે. આવો સંદેશો આપવા પાછળનું કારણ શું અને શા માટે તાબડતોબ આ બધા નેતાઓ આવી અને જે રીતે જયરાજસિંહ જાડેજા સામે કે ગણેશભાઈ સામે પડકાર ઉભો કરવા માટેના જે કઈ ઉંબાડિયા કરવામાં આવી રહ્યા હતા એને જડબાસલાક જવાબ આપી દેવામાં આવ્યો છે. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ પર હું છું આપની સાથે કુમાર. મિત્રો, ગોંડલના રાજકારણની ઉપર અનેક વાર ચર્ચાઓ થઈ ચૂકી છે. ગોંડલમાં છેલ્લા એક દશકાથી એક ચક્રી શાસન જયરાજસિંહ જાડેજા ભોગવી રહ્યા છે. હાલમાં એમના ધર્મપત્ની ગીતાબા ધારાસભ્ય પદે છે, પરંતુ ગણેશભાઈ જે રીતે ગોંડલ આસપાસના વિસ્તારોની અંદર પ્રખ્યાત લોકપ્રિય થઈ રહ્યા છે, એનાથી અનેક લોકોના પેટમાં તેલ રેડાઈ હોય એ સ્વાભાવિક છે. જયરાજસિંહભાઈ શું છે, જયરાજસિંહભાઈ શું કરી શકે છે, એ બધું બધા જાણતા હોવા છતાં અનેક વાર, જેને કહી શકાય છે કે અનેક વાર જયરાજસિંહભાઈના જે એક વજન વર્ચસ્વ છે એની સામે પડકાર ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ સ્નેહ મિલન, નવા વર્ષના સ્નેહ મિલનના જે કંઈ કાર્યક્રમ હતો એમાં હાલના ધારાસભ્ય ભાજપના ગીતાબા જાડેજા છે, અને સ્વાભાવિક છે કે જે તે વિસ્તારના ધારાસભ્ય હોય અને એમના પરિવાર કુટુંબના સભ્યોનું એક વર્ચસ્વ જનસમૂહમાં હોય જ, પરંતુ એમાં જે રીતે ગણેશભાઈ ઉપસ્થિત રહ્યા અને જે આગેવાનો વચ્ચે એક ઓડિયો વાયરલ થયો, એનાથી પાછું ફરી વખત જયરાજસિંહભાઈ ની સામે પડકાર ઉભો કરવાની અંદરખાને કોશિશ થઈ રહી હોય એવું લાગવા માંડ્યું હતું. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના જે કાંઈ જેને કહેવાય કે ટોચના પદાધિકારીઓ છે અને જેનું એક પ્રકારનું વજન વર્ચસ્વ હાલમાં ગુજરાતમાં છે, એ બધાએ ગોંડલમાં ઉપસ્થિત રહીને એક સરસ જવાબ આપી દીધો છે. ક્ષત્રિયો માટે એટલું કહી શકાય કે જે કાંઈ એક વર્ષની અંદર બનાવો બન્યા અને જે રીતે જયરાજભાઈની એક આભા ઓછી કરવા પ્રયત્ન થયો, તેમ છતાં પણ એમણે અડગ રહ્યા છે. અમુક સમયે એ મૌન પણ રહ્યા છે. શિકાર કરવાની બે રીત હોય ને, એમાં એક રીત એવી પણ હોય છે કે શિકારની પાછળ દોડીને શિકાર કરાતો હોય છે, અને બીજી રીત એવી પણ હોય છે કે અજગરની જેમ એક જગ્યાએ બેસી રહેવાનું, શિકાર આપણા ઇલાકામાં આવે એની રાહ જોવાની. સૌરાષ્ટ્રના રાજકારણને જ્યાં સુધી લાગુ પડે છે ત્યાં સુધી મિત્રો એટલું કહી શકાય કે સૌરાષ્ટ્રની નેતાગીરી એક તરફ ખતમ થવાના આરે છે, અને એના કારણોમાં અત્યારના રાજકારણીઓ જ મોટાભાગે જવાબદાર ગણાય. પૂર્વ મુખ્યમંત્રીઓ કેશુભાઈ પટેલ અને વિજયભાઈ રૂપાણી જે છે એ સૌરાષ્ટ્રના હાલમાં જ જેને કહેવાય કે એક બે દશકાની અંદરના જ આ બધી વસ્તુ બનેલી છે, છતાં પણ વજુભાઈ વાળાને બાદ કરતા કોઈ પણ રાજકીય નેતૃત્વ સૌરાષ્ટ્ર માંથી મળ્યું નથી. વિઠ્ઠલદાસ રાદડિયા જે હતા તો વિઠ્ઠલભાઈનું એક વજન અને વર્ચસ્વ હતું.
ત્યારે એનું એક આભા જ ઓર હતી. અને જ્યારે એમનો એક સાદ પડતો ત્યારે દરિયા જેટલી મોટી સભાઓ જે છે કે જન આંદોલનમાં લોકો ઉમટી પડતા હતા. આવું જ જે છે એ ફરી વખત ક્ષત્રિય માટે જેમ કહી શકાય કે જયરાજભાઈ જાડેજા, બરાબર છે, જયરાજસિંહ જાડેજાએ જે રીતે ગોંડલની અંદર પોતાની એક છબી ઉપસ્થિત કરી અને એનો વારસો ગણેશભાઈ આગળ ધપાવી રહ્યા છે, ત્યારે નાના મોટા જે કઈ વિવાદો છેલ્લા એકાદ વર્ષની અંદર બન્યા એના હિસાબે અને જે કઈ આપણા સાંસદ પરસોત્તમ રૂપાલાનો જે બનાવ બન્યો હતો એ સમયનો કે જુનાગઢના બનાવથી થોડું એક ક્ષત્રિય સમાજની અંદર પણ નેતૃત્વ બાબતે કશમકશ થઈ હતી. ક્ષત્રિય આંદોલનથી નવા નેતાઓ પણ ઉભરવાની કોશિશ થઈ હતી, પરંતુ આ બધું જ 6 મહિનાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એ બધું જ ખતમ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી પાસે જે પૂર્વ નેતાઓ ક્ષત્રિય આગેવાનો કહી શકાતા હતા એવા અત્યારે પણ નેતાગીરી ખતમ છે. ત્યારે ક્ષત્રિયો માટે જેને કહી શકાય કે જયરાજસિંહ જાડેજા એક નામ અત્યારે આગળ પડતું લઈ શકાય એવું છે. અને જે ગણેશ જાડેજા જે અત્યારે એમનો વારસ તરીકે આગળ જે કાંઈ કામો વધારી રહ્યા છે, તો ગોંડલના ગામડાઓ, ગોંડલની જે પ્રજા છે કે સર્વ સમાજ 18 વર્ણ જેને કહેવામાં આવે છે એ બધા એક સાથે ઉપસ્થિત રહીને જે રીતે ગોંડલની અંદર એક જે ધમાકેદાર જવાબ આપ્યો છે. આમ તો જયરાજસિંહભાઈ ઘણી વખત બહુ સ્પષ્ટ રીતે બોલતા હોય છે, પરંતુ આમાં મુદ્દો એ છે કે જયરાજસિંહભાઈને છીંક આવે અને બીજાનું પાટલું પલળી જાય તો અમે જયરાજસિંહભાઈનો વાંક શું? જયરાજસિંહભાઈની ભાષામાં બોલીએ કે હું ચીક ખાઉં ને બીજાનું પાટલું પલળી જાય તો શું કરો? આવો એમનો જે ટોન છે તો એ પ્રકારની એની આભા પણ છે. અને ઘણી વખત શું થાય છે કે એવું બનતું હોય છે કે પોતાની કક્ષા કરતા મોટા નેતાઓ વિશે આપણે કંઈક બોલતા હોઈએ કે બોલી જવાતું હોય છે, ત્યારે એક જેને કહેવાય ને કે એ જમીન અને આસમાનનું જે ડિસ્ટન્સ હોય એ ડિસ્ટન્સ જે છે એ મેન્ટેન ન થવાથી પણ કેટલાક વિવાદો આપણે કહીએ છીએ ને કે સમાજમાં ઉંબાડિયા ચાપવાનું કામ અમુક લોકો કરતા હોય છે. અને વટ વચન અને વેર આ બાબત પણ એક જેને કહેવાય કે ક્ષત્રિયત્વ અને જે કહેવાય કે એક વખત બોલ્યા પછી બીજું એમાં કઈ આવે જ નહીં, આવી બધી જે વાતો જે છે એ જળવાઈ રહેતી હોય છે. અને પરિણામો જે છે એ હંમેશા પોઝિટિવ રહે, સમાજ તરફી રહે અને એનો લાભ, નેતૃત્વનો લાભ સમાજને પણ મળે. આ એક મોટો ઉદ્દેશ બધા રાજકારણનો હોવો જોઈએ. પણ એટલું આ તકે ચોક્કસ કહી શકાય કે સૌરાષ્ટ્રની નેતાગીરીને નબળું પાડવા માટે જવાબદાર સૌરાષ્ટ્રના નેતાઓ જ છે. મિત્રો, આ બધી વાત જે છે એ સર્વ સક્ષમ જેને કહેવાય, સર્વશક્તિમાન કહેવાય, છતાં પણ કાયદાને માન આપીને, કાયદાનું પાલન કરીને અને જે રીતે પ્રજાની વચ્ચે એમનું એક માન સન્માન રહ્યું છે એ રહેવા દેવું જોઈએ. બાકી તો છીક ખાય અને બીજાનું પાટલું પલળી જાય તો એમાં દોષ છીક ખાવા વાળાનો નથી. હવે પછી જયારે કોઈ એવા બનાવ બને ત્યારે ફક્ત આપણે છીક ખાવ એવું જ કહેવું પડે. આભાર.